નમસ્કાર પ્રેક્ષક મિત્રો, આજે આપણે ગર્ભ સંસ્કાર, ગર્ભ વિજ્ઞાન જેવા વિષય સાથે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે વિષય નિષ્ણાત તરીકે શ્રી અર્કેશભાઈ જોશી વડોદરાથી પધાર્યા છે. સાહેબ, આપનું પુનઃ સ્વાગત છે. આપણે અગાઉ ગર્ભ સંસ્કારના વર્ગમાં, ગર્ભ સંસ્કારની ચર્ચામાં જે વિષયોની ચર્ચા કરી એમાં મુખ્યતઃ ગર્ભ સંસ્કાર શું છે, તેનો વિસ્તાર કેવી રીતે કરી શકાય, તેની સાથે યોગનો વિષય કેવી રીતે જોડાયેલો છે અને આખા વિશ્વમાં ગ્લોબલી આ વિષયને લઈ જવો હોય તો તે માટે કઈ કઈ પ્રક્રિયા કરવી જોઈએ, શું કરી શકાય જેના કારણે આ વિષય અનેક લોકો સુધી પહોંચે, તેની ચર્ચા આપણે કર્યા છીએ. સર, આગળનો પ્રશ્ન મારા મનમાં એ ઉદ્ભવે છે કે ગર્ભ સંસ્કારની પ્રક્રિયા છે એ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. એ જીવન સાથે જોડાયેલી છે, સંકુલ ઘટના છે. જેવી રીતે આપણું વ્યક્તિત્વ છે, એમાં વિચારો છે, એમાં આપણને ક્યાંક સંગીત ગમતું હોય છે, ક્યાંક આપણને કલા પ્રત્યે રુચિ હોય છે. તો આ પ્રશ્ન એની સાથે જોડાયેલો છે કે ગર્ભમાં રહેલું બાળક છે એને આપણે ઉત્તમ બનાવવું છે. તેની શ્રવણેન્દ્રિય કામ કરે છે, તેનું મન તૈયાર થાય છે. તો આ બાળકનો વિકાસ ગર્ભમાં થઈ રહ્યો હોય છે. તો એ ગર્ભમાં જે વિકાસ થાય છે તેની સાથે ઘણા બધા શાસ્ત્રો, ઘણા બધા ઉપકરણો, ઘણી બધી વિદ્યાઓ જોડાયેલી છે. તો સર, આપને પ્રશ્ન એ છે કે ગર્ભ સંસ્કાર વખતે ડ્યુરિંગ પ્રેગ્નન્સી સગર્ભા માતાએ કેવા કેવા વિષયો સાથે કામ કરવું જોઈએ, કેવી બાબતોને સાથે જોડવી જોઈએ, અથવા કોઈ વ્યક્તિ ગર્ભ સંસ્કારનું કામ કરવા માગે છે તો તેણે કેવા વિષયોને, કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને સગર્ભા માતાને એક પ્રકારનું પ્રશિક્ષણ અથવા એક પ્રકારની કેળવણી આપવાની છે, તેવા કયા કયા વિષય હોઈ શકે જે ઉત્તમ સંતાન માટે જરૂરી હોય? સર રાકેશભાઈ, એક દ્રષ્ટિએ જોઈએ તો એવો કયો વિષય નથી કે જે ગર્ભ સંસ્કાર સાથે સંકળાયેલો ના હોય. કારણ કે આ અસ્તિત્વનો વિષય છે, એટલે અસ્તિત્વ સાથે સંકળાયેલા બધા ક્ષેત્રો આની સાથે સંકળાયેલા જ હોય. એમાં ચિત્ર પણ આવી જાય, સંગીત પણ આવી જાય, યોગ પણ આવી જાય, વિચાર મંથન આવી જાય, સંવાદ આવી જાય. એમાં પરિવારનું વાતાવરણ, સ્વભાવ, પ્રકૃતિ અને એમ કહેવાય ને કે પ્રવૃત્તિ, બધું જ આની સાથે જોડાયેલું છે. કયો વિષય આની સાથે નથી જોડાયો એ પ્રશ્ન ઊભો થાય છે. સગર્ભાવસ્થામાં ચિત્ર દોરવાથી ખૂબ સુંદર મજાનું એક કલ્પનાશીલ બાળક જન્મી શકે છે. એમાં સંગીત સાંભળો કે સંગીત વગાડો એની ખૂબ સારી અસર થાય છે. પ્રાર્થના કરો એની સારી અસર થાય. ગર્ભમાં બાળક સાથે વાતચીત કરો એની પણ સારી અસર થાય. તમે મનમાં શું વિચારો છો, મનમાં કેવી લાગણી અનુભવો છો, તો મનોવિજ્ઞાન આવી ગયું, એની પણ અસર છે. યોગ એટલે કે તમે શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સગર્ભાવસ્થામાં થઈ શકે એવા પ્રાણાયામ કરો છો, તમારી જાતને પરમાત્મા સાથે જોડો છો, તો યોગ થઈ ગયો. એટલે દરેક વિષય સીધી યા આડકતરી રીતે ગર્ભ સંસ્કાર સાથે જોડાયેલા છે. તો આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાએ ઘણા બધા વિષયો સાથે તેનું બાળકનો ઉત્તમ વિકાસ થાય તે માટે ઘણા બધા વિષયોની આપણે ચર્ચા કરી તે પ્રમાણે. પણ એમાંથી જ એક અન્ય પ્રશ્ન, પેટા પ્રશ્ન જન્મે છે કે માતા ઘણું બધું કરવા માગે છે, બાળકના વિકાસ માટે ઘણું બધું કામ કરવા માગે છે, પણ એ માતા છે એ સ્વતંત્ર રીતે કામ નથી કરતી, પરંતુ તેની સાથે તેનો પરિવાર જોડાયેલો છે, ખાસ કરીને એના પતિદેવ એની સાથે છે. તો બધાનો સહયોગ પણ હું માનું છું ત્યાં સુધી જરૂરી છે. તો એ બાળક છે, પરિવારનું એક બાળક જન્મ લેનાર છે. માતા તો એ નિમિત્ત છે એની સાથે, પરંતુ પરિવારમાં એક બાળક આવી રહ્યું છે. તો પરિવારનું અથવા પતિનું વર્તન જે છે તે માતા માટે કેવું હોઈ શકે, કેવું હોવું જોઈએ આદર્શ વાતાવરણ, કે જેના કારણે માતા ની જે પ્રવૃત્તિઓ છે ખૂબ સારી રીતે કરી શકે અને ઉત્તમ સંતાન પ્રાપ્ત કરી શકે? આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. કારણ કે સગર્ભાવસ્થામાં માતા ઉત્તમ સંતાન પ્રાપ્તિની કામના કરે ને એ માટે પ્રવૃત્તિ કરવા પ્રેરિત થાય, પરંતુ
પરિવારમાંથી જો એને ટેકો ના મળે કે વિરોધ થાય કે અટકાવવામાં આવે તો એ કરી નથી શકતી. ઘણી વખત તમે જુઓ છો કે સગર્ભાવસ્થામાં માતા સ્ટ્રેસમાં હોય છે, પરિવારમાં કોઈક ને કોઈક વ્યક્તિ એમને ટેન્શનમાં રાખે, સ્ટ્રેસમાં રાખે, તો એના કારણે એ મંદબુદ્ધિનું કે ખોડખાપણવાળું બાળક આવી શકે એવી શક્યતા ઘણી બધી વધી જાય છે. હવે આપણે આયુર્વેદમાં પણ લખ્યું છે અને એ નિયમ પણ છે કે સગર્ભાવસ્થામાં જેટલી માતા આનંદિત રહેશે, પ્રફુલ્લિત રહેશે, એટલું ઉત્તમ સંતાન આવશે. અને આ બાળક તમે કીધું એમ કે માત્ર માતાનું તો છે નહીં, સમગ્ર પરિવારનું છે. તો સગર્ભાવસ્થામાં માતાને આનંદિત રાખવાનો દરેક સભ્યએ પ્રયત્ન કરવો જોઈએ અને એ માટે પોતાની સંયમ રાખવો પડે. વાણી ઉપર કે વર્તન ઉપર તો સંયમ રાખવો જોઈએ, કારણ કે એમનો જ વંશવેલો ત્યાંથી આગળ વધવાનો છે, એ ઉત્તમ કક્ષાનો આવે. એટલા માટે સગર્ભાવસ્થામાં માતાને સાચવી લેવી જોઈએ. એને ગર્ભાવસ્થામાં ગર્ભવતી મહિલાને જરૂરી ગર્ભ સંસ્કારના પ્રયોગો કરવા હોય તો એને પ્રોત્સાહન આપવું જોઈએ, અટકાવવાની જરૂર નથી, કારણ કે તો જ આગળ પેઢી વધારે સારી આવશે. બહુ સરસ સર, આપે કહ્યું કે બાળકના વિકાસ માટે, ઉત્તમ સંતાન માટે અને દેશના એક ઉત્તમ નાગરિક તરીકે પણ આપણે જો વિચારીએ તો માતાની જવાબદારી વિશેષ છે, કારણ કે એણે જન્મ આપવાનો છે, તેનું પાલન પોષણ કરવાનું છે. પણ સાથે સાથે માતાને સાચવવાની જવાબદારી એ આખા પરિવારની છે અને માતા પ્રસન્ન રહેશે, આનંદિત રહેશે તો ચોક્કસ તેની અસર આવનાર બાળક ઉપર થવાની છે. સર, હવે અત્યારે જે વાત હું કરવા જઈ રહ્યો છું તે વિષય આમ સાર્વત્રિક છે, પરંતુ બધાને સ્પર્શતો નથી, પણ વિજ્ઞાન પણ એની સાથે ક્યાંક જોડાયેલું છે, સમાજની માનસિકતા પણ ક્યાંક દિશા ભટકી ગઈ હોય એવું લાગે છે. તેના કારણે સમાજમાં ગર્ભાવસ્થા દરમિયાનના અથવા ડિલિવરી માટે અથવા એક સ્ત્રી માતા બની રહી છે તેની સાથે પણ કેટલાક પેચીદા પ્રશ્નો ઊભા થતા જાય છે. ઉદાહરણ તરીકે, કઈ ઉંમરે લગ્ન કરવા જોઈએ? આજે ઘણા બધા લોકો એ દિશામાં કદાચ ભટકી ગયા છે. ઉંમર વધતી જાય, સગાઈ થાય, પછી લગ્ન થાય, એટલે જે આદર્શ સ્થિતિ છે તે સ્થિતિ બદલાતી જાય છે. તો સર, પહેલો પ્રશ્ન, બીજા એની સાથે જોડાયેલા પ્રશ્નો છે, પણ આપણે એક પછી એક પ્રશ્ન લઈએ. તો કઈ ઉંમરે લગ્ન થવા જોઈએ? લગ્ન કરવા, લગ્ન વ્યવસ્થા કે લગ્ન પ્રથા, એનો ઉદ્દેશ માત્ર મોજ મજા નથી, પરંતુ ઉત્તમ સંતાન પ્રાપ્તિ છે. એ તો સ્પષ્ટતા દરેક વ્યક્તિના મનમાં હોવી જોઈએ. અને ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે દંપતીએ મોડા લગ્ન ટાળી 20 થી 25 વર્ષની, આયુર્વેદમાં કહ્યું છે કે 20 થી 25 વર્ષની વચ્ચે જે ઉંમરગાળો હોય છે એને પરિપૂર્ણ વીર્ય ઉંમર કીધી છે. પરિપૂર્ણ વીર્યનો અર્થ થાય છે કે એમનું શરીર, મન વગેરે શ્રેષ્ઠ સંતાન માટે સંપૂર્ણપણે તૈયાર છે. 20 થી 25. તો આ અવસ્થાની અંદર જો લગ્ન થાય અને બાળકનો જન્મ થાય તો એ શારીરિક રીતે તંદુરસ્ત અને બધી રીતે સારું આવે છે. પણ હવે લેટ મેરેજીસની પણ અત્યારે પ્રથા ચાલુ થઈ ગઈ છે. નો ચાઇલ્ડ લોકો વિચારે છે અને ઘણા તો લગ્ન પણ કરવા નથી માગતા. તો આ બધી પરિસ્થિતિની અંદર સામાજિક રીતે પ્રયત્ન થવા જોઈએ, સામાજિક સંસ્થાઓએ પ્રયત્ન કરવા જોઈએ કે યુવાનોના માનસને કેળવણી આપે અને સાચી દિશામાં એમને લઈ જાય અને એમને નો ચાઇલ્ડમાંથી 2 ચાઇલ્ડ ઉપર લઈ આવે. કારણ કે એ બહુ જરૂરી છે કે બાળક એકલું હશે, એક જ બાળક હશે તો એને સિબલિંગ નહીં હોય, એની સાથે કોઈ ભાઈ બહેન નહીં હોય તો એનો વિકાસ જોઈએ એવો નહીં થઈ શકે. જ્યારે એને વાતચીત કરવા માટે, રમવા માટે એક ભાઈ કે બહેન હશે તો એનો સારો વિકાસ થશે. આ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે. તો સામાજિક રીતે એ પ્રયત્નો થવા જોઈએ કે નો ચાઇલ્ડની બદલે મિનિમમ 2 ચાઇલ્ડ ઉપર તો દરેક દંપતી માટે આગ્રહ રાખવો જોઈએ. એ અનિવાર્ય છે. બરાબર છે સર, આપે કહ્યું એ પ્રમાણે માનસિકતા બદલવાની વાત છે અને શિક્ષણમાં પણ આ વિષય ક્યાંક ને ક્યાંક આવરી લેવો જોઈએ.
વડીલો દ્વારા પણ આ પ્રમાણે સામાજિક રીતે પણ કૌટુંબિક રીતે પણ આ વિષય સમાજમાં પહોંચવો જોઈએ, જેના કારણે સમાજમાં એક પ્રકારનું સંતુલન ઊભું થાય. સમાજની આ ક્ષેત્રની બીજી પણ એક સમસ્યા આની સાથે જ જોડાયેલી છે, અને તે છે નિસંતાનપણું. એટલે કે માતા પિતા ઈચ્છે છે કે અમારે ત્યાં સંતાનનો જન્મ થાય, છતાં પણ કોઈને કોઈ કારણસર નિસંતાનપણું પણ સમાજમાં દેખાય છે, જેને આપણે ફર્ટિલિટી કહીએ છીએ. તો એ શરીરની માનસિકતા, ફળદ્રુપતા છે એ ક્યાંક ને ક્યાંક સમાજમાં ઘટતી જાય છે. તો એ દિશામાં ગર્ભ સંસ્કારની પ્રક્રિયા કેવી રીતે ઉપયોગી થઈ શકે સર? આ જે ઇન્ફર્ટિલિટીની સમસ્યા છે એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. એક તો ઉંમર મોટી થઈ ગઈ હોય એ એક કારણ છે કે પછી સંતાન થવામાં મુશ્કેલી પડે છે. બીજું માનસિકતા, મનોવિજ્ઞાન આમાં ઘણું કામ કરે છે. કારણ કે જો મનમાં કોઈ ડર હોય કે સંતાન આવશે તો એને પાલન પોષણ કેવી રીતે કરશું, મોટું કેવી રીતે કરશું, કે અથવા તો આ પરિવારની અંદર સંતાન આવશે તો અમારી મોજ મજા શું થશે, અમારી સ્વતંત્રતા છીનવાઈ જશે, આ ડર પણ નિસંતાનપણા માટે માનસિક કારણોમાં એક કારણ છે. ત્રીજું શારીરિક કારણો પણ છે કે આપણા ખોરાક પાણીમાં ફેરફાર થયા છે, એને કારણે પણ ફર્ટિલિટી ઘટી ગઈ છે. સમગ્ર વિશ્વમાં મનુષ્ય જાતિની ફર્ટિલિટી ઘટતી જાય છે. પરંતુ જો આપણે આયુર્વેદના નિયમોનું પાલન કરીએ અને એ પ્રમાણે જીવન જીવીએ તો ચોક્કસપણે આ સમસ્યા દૂર થઈ શકે છે અને નોર્મલ રીતે બાળકનો જન્મ થઈ શકે છે. એક તો યોગ્ય ઉંમરે લગ્ન, આયુર્વેદ પ્રમાણે આપણા ખોરાક, આહાર વિહાર અને એ પ્રમાણે વર્તન. અને ત્રીજું, હવે એ સમસ્યા પણ ઊભી થઈ છે કે ઇન્ફર્ટિલિટીનો ઉપાય શું. ઘણા લોકો આપણે એને કૃત્રિમ ગર્ભાધાન તરફ લઈ જાય છે, ઘણા લોકો એમને જુદી જુદી દવાઓ ને બધું. પણ એની પાછળના જે કારણો છે એના માટે શ્રેષ્ઠ આપણી પ્રાકૃતિક આયુર્વેદની ઔષધિઓ અને નિષ્ણાત વૈદ્ય, એના જેવું ઉત્તમ કોઈ નથી અને એ તમને સારામાં સારું પરિણામ આપી શકે છે. એટલે કૃત્રિમ ગર્ભાધાન કે એ તરફ જવાની બદલે આયુર્વેદ તરફ વળવું જોઈએ. આપે કહ્યું એ પ્રમાણે વિજ્ઞાનની મદદ લેવાની છે, પણ આયુર્વેદ પોતે પણ એક વિજ્ઞાન છે. અને આયુર્વેદમાં પ્રી પ્લાનિંગથી શરૂ કરીને વૈદ્ય દ્વારા આહાર, વિહાર અને વિચાર આ ત્રણમાં બદલ લાવવામાં આવે તો નિસંતાનપણું અથવા બાળકમાં ખોડખાપણપણું હોય, ફર્ટિલિટીના પ્રશ્નો હોય, તે બધાનું સમાધાન આયુર્વેદમાં આપેલું જ છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં અમારે ત્યાં આયુર્વેદિક ડૉક્ટર છે, તે પણ આ બાબતમાં માર્ગદર્શન આપતા રહ્યા છે. સર, છેલ્લો પ્રશ્ન આપને પૂછું. આપની વાતમાં એ વાત આવી ગઈ કે કુટુંબમાં, પરિવારમાં કેટલા બાળકો હોવા જોઈએ. હા, તો એ બાળકો માટે ઘણા બધા લોકો જુદી જુદી વિચારણા ધરાવે છે. મેં એક જગ્યાએ પૂછ્યું કે કેમ તમે આવું વિચારો છો કે એક જ સંતાન હોવું જોઈએ. તેમણે બહુ સોશિયલ કારણ આપ્યું અને ઇકોનોમિક કારણ પણ આપ્યું કે હવે આજના સમયમાં શિક્ષણનો ખર્ચ વધી જાય છે, અથવા બંને લોકો નોકરી કરતા હોય તો ત્યાં પણ ક્યાંક તકલીફ ઊભી થાય છે. તો એક બાળક હોય તો અમે એને બરાબર સારા સંસ્કારો આપી શકીએ, વધારે સમય આપી શકીએ. પણ આ તો એક સ્વતંત્ર વિચાર ના થઈ, પણ ખરેખર એના પરિણામો પોઝિટિવ પણ હોઈ શકે માની લઈએ, પણ એના ક્યાંક નેગેટિવ પરિણામો પણ છે. તો એ દિશામાં આપના શું ઉપાયો છે? સૌથી પહેલાં તો જ્યારે માતા પિતા એક સંતાન માટે વાત કરે છે કે અમે એને સારી રીતે ભણાવી ગણાવી અને બહુ સારું વાતાવરણ આપી શકીએ, પણ સારા વાતાવરણ સાથે એને જે મનની ને ભાવનાની જરૂરિયાત છે, માનસિક ને ભાવનાત્મક જરૂરિયાત છે, એ પૂરી નહીં થાય એ બાળકની, તો ગમે એટલા એને સારું ભણાવશો તો પણ એને ક્યાંક ને ક્યાંક ખોટ રહી જશે. એને ક્યાંક ડિપ્રેશનનો શિકાર બનવું પડશે, ક્યાંક ફ્રસ્ટ્રેશનનો શિકાર બનવું પડશે. એક બાળક હોય તો આ સમસ્યા ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. બાળકને જરૂરી છે એની સાથે રમનારો કોઈ ભાઈ કે બહેન હોવા જોઈએ. એને પોતાની વાત કહેવા માટે પોતાની ઉંમરના, પોતાના વયના ભાઈ બહેન હોય અને એની સાથે એ શેરિંગ કરે, એ એના ભાવનાત્મક અને માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. એ ઉપરાંત આ કૌટુંબિક રીતે આપણે કહીએ
તો જો એક બાળક હોય અને એના પણ એક જ બાળક હોય તો જે કુટુંબનો વિસ્તાર થવો જોઈએ તો નથી જ થતો, અને એ બહુ જાણીતી હકીકત છે કે હવે વસ્તી સંતુલન પણ બગડતું જાય છે. પણ હું બીજું બધું બાજુ પર મૂકીને ખાલી વ્યક્તિના કુટુંબની સુખાકારીની દ્રષ્ટિએ પણ આપણે વિચારીએ તો માતા પિતા 2 બાળક રાખશે તો એ બાળક માટે માનસિક હૂંફ, સહારો અને એક આશ્વાસન જેવું બની રહેશે, અને એ કોન્ફિડન્સથી, આત્મવિશ્વાસથી જીવનમાં આગળ વધી શકશે. એને ભલે થોડીક સગવડો ઓછી મળશે, એવું બની શકે કે તમે એને સગવડો ઓછી આપી શકો, પણ એને જે મનનો પ્રેમ, હૂંફ મળશે એ બીજી રીતે નહીં મળી શકે. એટલે 2 બાળકો તો ઓછામાં ઓછા હોવા જ જોઈએ, અને એ જરૂરી પણ છે. જી સર, આપે સરસ વાત કરી કે 2 બાળકો કેમ હોવા જોઈએ, મિનિમમ 2 બાળકો કેમ હોવા જોઈએ. કારણ કે બાળકનો વિકાસ છે એ માત્ર ભૌતિક આવશ્યકતાઓથી પરિપૂર્ણ થતો નથી, પરંતુ તેના વિકાસમાં ઘણી બધી બાબતો, એટલે કે ભાવનાત્મક બાબતો હોય, માનસિક બાબતો હોય, સમાજના સંદર્ભે જોઈએ તો માણસ છે સામાજિક પ્રાણી છે, તો એ સાથે રહેવાથી સામાજિક મૂલ્યોને પણ સમજશે. તો અર્કેશભાઈ જોશી સર, આપે આજે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના આમંત્રણને માન આપીને, પણ ગઈકાલે જ તમારી સાથે વાત થઈને આપે એકદમ અમારી સાથે અમારા આમંત્રણને માન આપીને ગાંધીનગર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આવ્યા, અને આ રેકોર્ડિંગમાં આપનો ખૂબ સારો સહયોગ રહ્યો. યુનિવર્સિટી વતીથી અને અમારા પ્રીનેટલ કેર ડિપાર્ટમેન્ટ વતીથી આપનો આભાર માનું છું સર. હું પણ ચિંદ્રલ યુનિવર્સિટીનો આભાર માનું છું કે મને આટલી સારી તક આપવામાં આવી લોકો સુધી પહોંચવા માટે. આભાર. અને બાયસેગના માધ્યમથી આપણે આ કામ કરી શક્યા છીએ, એટલે બાયસેગનો પણ આભાર માનીએ છીએ. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે. અંતે એક વાત કરવાનું મન થાય કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગર્ભ સંસ્કારના અને પ્રીનેટલના ક્ષેત્રમાં ઘણા વર્ષોથી કામ કરે છે. જે બહેનો, જે ભાઈઓ, જે પ્રેક્ષકો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે ગુજરાતના અલગ અલગ સ્થાનેથી, તેમને બધાને જણાવવાનું કે આ યુનિવર્સિટી ગર્ભ સંસ્કારનું કામ કરે છે. એની સાથે સાથે 1 થી 3 વર્ષના બાળકો હોય, 3 થી 6 વર્ષના બાળકો હોય, એના માટે પણ વિવિધ કાર્યક્રમો કરે છે. અને અમારા ઓનલાઈન કાર્યક્રમો વંદે ગુજરાતની ચેનલ ઉપર તો છે જ, પણ જે દર્શકો યુટ્યુબ ઉપર અમારી ચેનલ ઉપર, યુટ્યુબ ચેનલ ઉપર એટલે કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તમે જશો તો અમારી યુટ્યુબ ચેનલ છે, તેના ઉપર લગભગ 100 ઉપરાંત એપિસોડ રેકોર્ડેડ છે. એમાં આહાર વિહારની વાત હોય કે સાહિત્યની વાત હોય, આ બધા જ વિષયો, સંગીત સાથેના વિષયો એની સાથે જોડાયેલા છે. તો આપ એનો લાભ લો. બિલકુલ નિઃશુલ્ક છે, પરંતુ આ વિષયને આજે આપની સમક્ષ મૂકવા માટે શ્રી અર્કેશભાઈ જોશી સાહેબનો પુનઃ એકવાર આભાર માનું છું, અને આપનો કિંમતી સમય કાઢીને અહીંયા અમારી સાથે જોડાયા, અને આટલું સરસ સાહિત્ય, એમની પાસે તો ઘણા બધા વિષયો છે, પણ આપણે એક સમયની મર્યાદામાં રહીને એમની સાથે સંવાદ કર્યો છે. અને સંવાદમાં હું માનું છું ત્યાં સુધી આપ સૌને ખૂબ બધું જાણવા મળ્યું હશે, ખૂબ ચિંતન મળ્યું હશે. તેમનો અનુભવ છે એ અનેક દશકાઓનો અનુભવ છે, એમનું વાંચન પણ ભરપૂર છે. તો એમણે આપણને સરસ માહિતી પણ આપી, અને એક પ્રકારનું દર્શન, ગર્ભ સંસ્કાર અંગેનું દર્શન આપણી સમક્ષ રજૂ કર્યું, અને ભવિષ્યની પેઢી માટે આ વિષય ખૂબ ઉપયોગી થશે. તો પુનઃ એકવાર સૌનો આભાર માની વિરમું છું. ધન્યવાદ. આવજો. ધન્યવાદ.